ગુડ મોર્નિંગ. આપણે સવારમાં ખેતરમાં આવી ગયા છીએ, બરાબર. સવારે 8 વાગી ગયા છે ને આપણે આપણા રૂટિંગ ઉપર આવી ગયા કામ માટે, બરાબર. તો ઘેરથી બી હાલ હેડીને આવ્યા છે, કારણ કે બાઇક હતી નહીં. તો તમે બતાવી દઉં. જો આ તો આપણો ફાર્મ હાઉસ તો જોયેલું છે, કેટલો મસ્ત નજારો છે, બરાબર. તો આજે ઘેરથી તબેલા અવાયું નહોતું સવાર વહેલા ગાય દોવા માટે, એટલે મમ્મી કહેતી કે એક રેલી આપણે બધા બીમાર થઈ ગઈ છે, બરાબર. તો રેલી આપણે જોઈ લઈએ. તો જો આ છે આપણી રેલી. આ બચે એવું લાગતું નહીં રેલી, કારણ કે 1-2 વાર દવા કરાવી છે રેલી, પણ લાગતું નહીં બચે, કારણ કે બધા બીમાર થઈ ગઈ છે, બેહુક પડી ગઈ છે, બરાબર. તો કોમેન્ટ કરજો, કોઈ દવા મળે હોય તો કોમેન્ટ કરો. આપણે એ પ્રમાણે ઓની દવા કરીએ તો બચી જાય તો અમારું નસીબ, બરાબર. તો બને રહેજો આગળ બ્લોગમાં. જય ફ્રેન્ડ. જો આપણે વડાગામ જવાનું થયું હ રાહુલ ઝાલાના વડાગામ મૂકવા જવાનું, કારણ કે સાઉન્ડનું થોડું કામ છે, એટલે એ જોઈશે વિસનગર બાજુ જવાના છે, એટલે આપણે અહીંયા વડાગામ મૂકી આવીએ, બરાબર. આપણી બાઇક લઈને વડાગામ મૂકી અને પછી બાઇક રેલી પૂરી થઈ ગઈ છે આપણે, બરાબર. તો ખાડો ગોડવાનું કામકાજ ચાલુ છે.